દાહોદ બસ સ્ટેશન ખાતે સ્પર્શ અભિયાન અંતર્ગત ભવાઈ દ્વારા રોગ પ્રતિરોગ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના અર્બન વિસ્તારમાં આવેલ દાહોદ બસ સ્ટેશન ખાતે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જન સામાન્યમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ અવસરે ભવાઈના લોક કલાત્મક માધ્યમથી લેપ્રિશ, ટીબી, મેલેરિયા, સિકલ સેલ અને HIV જેવી ગંભીર બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી તેમજ સમયસર નિદાન અને સારવારની મહત્તા સમજાવી। બસ સ્ટેશન પર ઉપસ્થિત મુસાફરો સ્થાનિક લોકોને કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લઈ આરોગ્ય સંદેશ સ્વીકાર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર ડોક્ટર શોભના મુનિયા, સુપરવાઇઝર શ્રી CHO, લેપ્રિશ, ટીબી અને મેલેરિયા સુપરવાઇઝર, સિલ્ક સેલ કાઉન્સલર સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન સ્પર્શ જનજાગૃતિ અભિયાન હેઠળ હાટ બજાર, શાળા કોલેજ, અન્ય જાહેર સ્થળોએ પ્રચાર પ્રસાર, પત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને આરોગ્ય અને જાગૃત કરવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવીએના સંદેશ સાથે અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ।